મહત્વના સમાચાર મળી રહ્યા છે બોડેલીથી। છોટાઉદેપુરની બોડેલીની ચાચક રેલવે ફાટક 65 3 દિવસ બંધ રહેશે। છોટાઉદેપુર વડોદરા હાઈવે ઉપર બોડેલી ખાતે આવેલી ચાચક રેલવે ફાટક નંબર 65 3 દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સદર બાબતે કલેક્ટરનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે। 26 ડિસેમ્બર 2025ના રોજથી લઈને 28 ડિસેમ્બર 2025 સુધી રેલવે ફાટક બંધ રાખવામાં આવશે। 3 દિવસ સુધી મેન્ટેનન્સ અને ઓવરહોલિંગનું કામ કરવાનું હોય છે, જે કામગીરી અર્થે 3 દિવસ સુધી બોડેલીની ચાચક ખાતેની રેલવે ફાટક બંધ રાખવામાં આવશે। વાર્ષિક મેન્ટેનન્સને લીધે સમગ્ર રિપેરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને ફાટકને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મેન્ટેનન્સની કામગીરીના કારણે કોઈ વ્યવસ્થિત રીતે કામ થઈ શકે તે માટે તથા સતત વાહનોની અવરજવરથી ફાટક ડેમેજ થતી હોય, તેને નુકસાન થતું હોય, જે મહત્વપૂર્ણ વાહનોના કારણે સદર ફાટક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। છોટાઉદેપુર બોડેલી વડોદરા મુખ્ય હાઈવે માર્ગ ઉપર આવેલી રેલવે ફાટક નંબર 65 મેન્ટેનન્સની કામગીરીના કારણે આવતીકાલથી 26 સવારે 10 કલાકથી બંધ કરવામાં આવશે। આવો શું જણાવી રહ્યા છે એન્જિનિયર, જોઈએ। रहेंगे कल से बंद होएगा ना। हाँ, तब उसको लाइन पर लाएंगे। आप PWI के हैं? हाँ इंजीनियर है? हाँ। क्या नाम है आपका? हरिशंकर बैरवा। अच्छा अच्छा, वो PRO साहब से बात हुई थी तो उन्होंने बताया कलेक्टर साहब का जाहिरनामा भी बाहर पड़ा है। हाँ है ना। तो 3 दिन के लिए बंद रहेगा। हाँ कल कितने बजे? 10 बजे। 10 बजे से लेकर के कितने कौन सी 28 तारीख को 10 बजे तक। 28 तक 10 बजे तक फिर चालू हो जाएगा। चलो भाई। अच्छा।